સમાચાર ખેડાથી કે જ્યાં વસુના બામરોલી ગામના મહિલા સરપંચને પદભ્રષ્ટ કરવામાં આવ્યા છે। 3 સંતાનને લઈને મહિલા સરપંચને હોદ્દા પરથી દૂર કરાયા। ત્રીજા સંતાનની ખોટી ઉંમર દર્શાવી હોવાની ફરિયાદ નોંધાઈ હતી। આ સમગ્ર મામલે તપાસ સમિતિની રચના થઈ હતી। તપાસમાં ચૂંટણી સમયે ખોટા પુરાવા રજૂ કરાયાનો ઘટસ્ફોટ થયો છે। તપાસમાં ત્રીજા સંતાનના રેકોર્ડમાં ચેડા થયા હોવાનો પણ ખુલાસો થયો છે। નિયમ પ્રમાણે ટીડીઓએ સરપંચને ગેરલાયક ઠેરવ્યા છે। ઉલ્લેખનીય છે કે ગુજરાત પંચાયત અધિનિયમ મુજબ સરપંચના પદના ઉમેદવારને 4 ઓગસ્ટ 2006 પછી જો ત્રીજું બાળક જન્મે છે તો તે વ્યક્તિ પદ માટે ગેરલાયક ઠરે છે। ત્યારે બામરોલી ગામના મહિલા સરપંચ જશોદા સોલંકી સામે ચૂંટણી વખતે ત્રીજા સંતાનની સાચી ઉંમર છુપાવી હોવાની ફરિયાદ થઈ હતી, જેની તપાસમાં ત્રીજા સંતાનનો જન્મ 2007માં થયો હોવાનો ખુલાસો થયો, જેથી તાલુકા વિકાસ અધિકારી દ્વારા સરપંચને ગેરલાયક ઠેરવી પદ પરથી દૂર કરવાનો આદેશ કર્યો છે। તેમણે ચૂંટણી સમયે પુરાવા રજૂ કર્યા હતા તે 27/6/2006ના હતા, પરંતુ ત્યારબાદ અરજદાર દ્વારા અરજી કરવામાં આવી અને સમયાંતરે તેમના પુરાવા અને રેકોર્ડની ચકાસણી કરતા તેમનું અન્ય જન્મનું પ્રમાણપત્ર મળી આવેલ હતું, જે વસો ગ્રામ પંચાયત ખાતેનું હતું અને એમાં એમની બર્થ ડેટ 27/10/2007 મળી આવેલ હતી। આથી રેકોર્ડ ચકાસણી કરતા અને તપાસની ટીમના અહેવાલના આધારે તેમને 3 સંતાનોના કારણે તેમનું પદ રદ કરવામાં આવેલ છે।